મિત્રો, રામનગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે રામનગર પ્રાથમિક શાળાના બાળકો અને એમનો શિક્ષકગણ મધુવન ફાર્મ હાઉસમાં, અમારા ફાર્મ હાઉસમાં એ લોકોએ પિકનિકનું આયોજન કર્યું હતું। તો આ બાળકો અહીંયા બપોર પછી પિકનિક કરવા આવ્યા। પિકનિકમાં એ લોકોએ એમનો ડાન્સ, ગરબા, પરફોર્મન્સ રજૂ કરવાનું કાર્યક્રમ આખો બનાવ્યો। એની અંદર જે એમને ગીત ડાન્સ કર્યા અથવા જે રિપ્લે આપ્યો, એની અંદર એ લોકોએ યુટ્યુબમાંથી સોંગ વગાડીને એમને એક્શન કરતા હતા, ડાન્સ કરતા હતા। એટલે આપણે આજે આ વિડીયો જે બાળકોનું મૂકીએ છીએ એમાં એમનું જે યુટ્યુબનું સોંગ હતું એને યુટ્યુબના કોપીરાઇટ ક્લેમ પ્રમાણે આપણે એને મ્યુટ કરી દીધું, એટલે અવાજ બંધ કરી દીધો છે અને એની બદલીમાં આપણે બીજું કંઈ સંગીત મૂક્યું છે। તો એ પ્રમાણે તમે ખાસ હાલ રાખજો, તમને એમ ના લાગે કે પરફોર્મન્સ કેમ આવશે ને અવાજ કેમ આવશે, એટલે એ પ્રમાણે કરીશું। બાકીની તમને બીજી એમની સ્પીચ હશે, એમને જે કંઈક બાળકો એક્ટિવિટી કરી છે એ તમને જોવાની બહુ મજા આવશે। તો ચાલો જોઈએ આજે આ રામનગર પ્રાથમિક શાળાના બાળકોનો પિકનિકનો કાર્યક્રમ। મિત્રો, પિકનિકનો કાર્યક્રમ એટલો બધો મોટો થયો કે કલાક ઉપર 1.5 કલાક જેવો થઈ ગયો, તે મેં એને 3 ભાગમાં ડિવાઈડ કર્યો છે। તે આજે આપણે પહેલો ભાગ જોઈશું, આવતીકાલે અને પછી બીજાના દિવસે બીજો અને ત્રીજો ભાગ જોઈશું। તો આના પછીના બીજો અને ત્રીજો ભાગ જોવાનું અચૂક તમે ભૂલતા નહીં। અત્યારે તો કોઈ રમવા દો, છૂટો ના હોય તો હા છૂટો રમવા દે ને પછી પ્રોગ્રામ કરીએ પણ થોડી વાર પછી રમવા દઈએ, એવું કરીશું। પછી પ્રોગ્રામ પૂરો થાય ને પછી અમને જેમ રમવું એમ છૂટ આપી દઈએ। બરોબર છે, કઈ વધુ નક્કી થોડું તડકો છોડી થવા દેવું હોય તો એ વધુ થોડું છૂટો ફરવા દે થોડી વાર। ના, એ બધા પ્રોગ્રામ એમની જાતે જ તૈયાર થાય છે। હા હા, થોડા ડાન્સ કરશે, દેશભક્તિ ગીતો કરશે, એવું બધું કરશે। બરોબર છે। હા હેડો સારું, બેહવા જાઉં, પેલું માઇક લાગીએ। હેડો હા, બેસાડીએ પછી હા એમને જેમ કરવું હશે એમ કરવા દઈએ। સારું સારું, સાહેબ આવે છે, ઓકે ઓકે, સાહેબ આવે છે ને, ઓહો એ આવે છે। હા ગોડાવાલને કીધું આવે છે તો આવે છે ઓહો। શાંતિથી રમવાની છૂટ છે, કૂદવાની છૂટ છે, હેડવાની છૂટ છે, છોડ તોડવાની કરવાનું। આપણે એકવાર પ્રોગ્રામ કરી લઈએ, તમે જોઈ લો, પછી તમે તાર ગ્રુપ પાડીને રમજો। હો, શાંતિથી પણ શાંતિ સ્કૂલમાં નહીં બોલો જય શ્રી કૃષ્ણ બેન। હા, જય શ્રી કૃષ્ણ।
અહીંથી નજીક પડી ગયું સીધે સીધું આમ આવી ગયા ને એટલે એ અને ના કરતા જો શેરનો બળવો થઈ ના જો હાથ નજીક ના એ તો પાછું પરિણામ થવાનું ફરીને આવું પડે અમે આ મંદિર આગળ થઈને આવો એ સીધું મંદિર આગળ મંદિર આગળ થઈને આવો ને એ સીધું હોતી જતું ચલો એને જુઓ હા બધા પાછા આવી જાઓ સંકેત આ થઈ ગયું ચાલો ચલો ભારત માતા કી હજુ જોરથી એટલે આજુબાજુ વાળા ઊંઘેલા હોય તો ઉઠી જાય અને ખબર પડે કે શાળાના બાળકો મંગળભાઈના ફાર્મ ઉપર મુલાકાતે આવ્યા છે બરાબર આપણને આવતા જોઈને બધા જોઈ જ રહ્યા હતા તો હજુ ઊંઘેલા ઉઠી જાય એટલે આપણે જય બોલાવીશું બરાબર ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે બહુ સરસ તો આપણે બધા જ પહેલાં તો બાળકોએ સ્થાન ગ્રહણ કરી લીધું છે તો હું મારા મિત્રોને પણ વિનંતી કરીશ સ્ટાફ મિત્રોને કે એ પણ પોતપોતાનું સ્થાન અહીંયા ગ્રહણ કરશે બાળકો તો આપણી સામે બેઠા જ છે તો આપણે પણ આપણું સ્થાન ગ્રહણ કરીશું અને આ પ્રસંગને દીપાવીશું मुस्कुराहट का कोई मोल नहीं होता कुछ रिश्तों का कोई तोल नहीं होता मुस्कुराहट का कोई मोल नहीं होता कुछ रिश्तों का कोई तोल नहीं होता लोग तो मिल जाते हैं हर मोड़ पर लेकिन हर कोई आपकी तरह अनमोल नहीं होता ઘણા બધાના દિલ સરખા નહીં હોતા અને મંગળભાઈ જેવું મન બધાનું મોટું નથી હોતું બરાબર સદાય આપણી શાળા અને આપણા શાળાનું મંગળ ઈચ્છનારા અને સૌનું મંગળ કરનારા એવા મંગળભાઈના ફાર્મ હાઉસ ઉપર આપણે ભેગા થયા છીએ બરાબર એમનું નામ જ મંગળ છે તો મંગળનો અર્થ જ શુભ કરનાર એવું થાય છે તો એમના ફાર્મ હાઉસ ઉપર આપણે ભેગા થયા છીએ તો આપણે એમના ખૂબ ખૂબ આભારી છીએ અને આપણા બાળકો એમના ફાર્મ હાઉસ ઉપર જો આવીને જ એકદમ ખુશ થઈ ગયા છે અને આનંદમાં આવી ગયા છે અને અમને પણ શિક્ષકોને પણ આનંદ થઈ ગયો છે તો આપણે આ પ્રસંગને અહીં બહુ જ ઉત્સાહપૂર્વક મનાવીએ અને ઉજવીએ અને એમના ફાર્મ હાઉસની મુલાકાતને આપણી યાદગાર મુલાકાત બનાવીએ એ માટે આપણા આ પ્રસંગની શરૂઆત આપણે 3 વાર ઓમકાર પછી આપણે પ્રાર્થના કરીશું તેરી હે જમી સમૂહમાં જ અને પછી આપણો સાંસ્કૃતિક કાર્યક્રમ આગળ ધપાવીશું બરાબર તો અહીં ઉપસ્થિત આપણી શાળાના આચાર્ય સાહેબ શ્રી મારા સ્ટાફ મિત્રો મંગળભાઈ એમનો પરિવાર અને વાલા બાળકો આજના પ્રસંગની શરૂઆત આપણે સૌ પ્રથમ પ્રાર્થનાથી કરીશું બરાબર તો 3 વાર આપણે બધા જ ટટ્ટાર બેસીશું બધા જ જ્ઞાન મુદ્રામાં આપણે બધાને જ્ઞાન મુદ્રા ખબર જ છે ટટ્ટાર જ્ઞાન મુદ્રામાં આંખો બંધ પૂરક કુંભક રેચકથી આપણે 3 વાર ઓમકાર કરીશું અને પછી તેરી હે જમી પ્રાર્થનાથી આપણે શરૂઆત કરીશું બરાબર ચલો પૂરક કુંભક રેચક પૂરક કુંભક રેચક પૂરક કુંભક રેચક तेरी है जमीन तेरा आसमां तू बड़ा मेहरबान तू बख्शिश कर सभी का है तू सभी तेरे खुदा
ये जिस्म जान पाए है, तू अपनी नजर हम पर रखना, किस हाल में है ये खबर रखना, तेरी है ज़मीन तेरा आसमां, तू बड़ा मेहरबान, तू बख्शिश कर, सभी का है तू, सभी तेरे, खुदा मेरे तू बख्शिश कर, तू चाहे तो हमें रखे, तू चाहे तो हमें मारे, तेरे आगे झुका के सर खड़े हैं आज हम सारे, ओ सबसे बड़ी ताकत वाले, तू चाहे तो हर आफत टाले, तेरी है ज़मीन तेरा आसमां, तू बड़ा मेहरबान, तू बख्शिश कर, सभी का है तू, सभी तेरे, खुदा मेरे तू बख्शिश कर, सत्य अहिंसा ચોરી ન કરવી, નવ જોઈ તું નવ સંગ રહું, બ્રહ્મચર્યને જાતે મહેનત કોઈ અડે નવ અબડાવું, અભય સ્વદેશી સાધ ત્યાગને સર્વધર્મ સરખા ગણવા, અગિયાર મહાવ્રત સમજી નમ્રપણે દ્રઢ આચરવા. ઓમ શાંતિ શાંતિ. સરસ. ઘણીવાર આપણે જોઈએ છીએ કે આપણા ઘરમાં પણ બહુ બધા માણસો ભેગા થઈ જાય અને અસ્તવ્યસ્ત થાય તો આપણને ગમતું નથી. ઘણા માણસોની પ્રકૃતિ એવી હોય કે ગંદુ થાય, બાળકો આમ રમે તો ઘણા બોલતા હોય છે, પણ આપણે મંગળભાઈનું વ્યક્તિત્વ અનુભવેલું છે અને આપણે જાણીએ છીએ એમને. બરાબર, આપણી શાળામાં પણ ઘણીવાર પ્રસંગે 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી મળવાનું થાય છે અને વાર્તાલાપ થાય છે ને આપણને એમનો સહકાર પણ મળે છે અને લાભ પણ મળ્યો છે એમના માર્ગદર્શનનો. તો એમણે આપણને આવકાર આપ્યો અને અહીંયા મન મોટું રાખી અને આપણા બાળકોને ખીલવા માટે, રમવા માટે, જેમ રમવું હોય એમ બાળકોને રમવા દો બેન. બરાબર, એવું બાળકનું મન સમજી અને આપણને અહીં આવકાર આપ્યો અને આપણું સ્વાગત કર્યું એ બદલ હું એમનો ખૂબ 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 આભાર માનું છું. હવે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરીશું. તો ધોરણ 8ની કન્યાઓ તૈયાર છે? આવી ગઈ છે? બાકી છે? 7મા વાળાને લઈ લઉં પહેલા. ધોરણ 7 તૈયાર છે ને? ચલો, ધોરણ 7ની કન્યાઓ આવી જાય. સારું. 7ની કન્યાઓ પહેલો જે ડાન્સ છે એ. થોડા બાળકો આપણા પાછા ખસી જઈશું. છાંયડામાં જતા. હા, અહીંયા સોયામાં આવી જાઓ. છાંયડામાં સોયામાં આવી જાઓ. સોયામાં આવી જાઓ. પોતપોતાની રીતે સેટિંગ કરીને છાંયડે જતા રહીશું. આપણે શાંતિથી બેસીશું. પછી આપણે રમવાનું છે, પછી ગેમ પણ રમવાનું છે. તમને મજા આવશે. પહેલા આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ જોઈ લઈશું. બ્લૂટૂથમાં ફોન કનેક્ટ કરીએ પણ ફોન ઈમાં વગાડો, માઇક આગળ પછી કનેક્ટ કરવા દઈશું તો જલ્દી નહીં થાય. હા, ફોન આમ જ વગાડો, બાજુ મૂકી.
ચલો, ભારત માતા કી, ભારત માતા કી. રેડી? જોવા તૈયાર? અવાજ કરીશું? શાંતિથી જોઈશું? તો બસ, તો આ બધા જે ડાન્સ કરે છે એમને પણ મજા આવશે તમે શાંતિથી જોશો તો. બરાબર? ચાલો સ્ટાર્ટ. એક જ દિવસમાં બધી તૈયારી કરી છે લોકોએ જાતે. બહુ સરસ સરસ ડાન્સ કર્યો. હા, અને આટલું મોટું આપણે સ્ટેજ મળ્યું જ છે બકા, તો છૂટા છૂટા ઉભા રહો. હા, ચલો સેકન્ડ ડાન્સ. નિશાન એમનો હાજર છે ને બધા? જો તો સામે એસા દેશ વાળું લો. હા, બસ એટલો પાડો, એટલો પાડો. એમાં 2 મેનુ છે, આગળ પાછળ જવાનું. Thank you.
ધોરણ 8 ની શિવાની અને અંજલિ તૈયાર? લઈ લઉં તમારું? કયું છે તમારું? કેસરી. બતાવી દો અહીંયા. ચલો સૌમ્યાને કયું કેસરી? આ દક્ષમાં કનેક્ટ કરતા આવડે તો આવ્યો. કનેક્ટ તો આવડે પણ અંદરથી કોડ મેળવવું પડે છે. ચલો ધોરણ 8 ની બંને વિદ્યાર્થીઓએ પોતાનું પરફોર્મન્સ કરવા તૈયાર છે, તો સ્ટાર્ટ. કરવા જઈ રહ્યા છે નાની નાની પરીઓ. પાયલ વાળું છે ને? પાયલ હે છલકાઈ. પાયલ હે છલકાઈ. તૈયાર ના? ચાલો સ્ટાર્ટ કરીશું.